વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો એક વિવાદિત નિર્ણય સામે આવ્યો કે જ્યાં રમજાનમાં શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો। શિક્ષણ સમિતિના નિર્ણયનો હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો। વિવાદિત પરિપત્ર ત્વરિત અસરથી રદ કરવાની વીએચપીએ માંગ કરી છે। શ્રાવણ માસ અને નવરાત્રિમાં પણ આવી છૂટછાટ આપો તેવી માંગ કરવામાં આવી। ધર્મ આધારિત પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો તમારે આ જ પરિપત્ર ચાલુ રાખવું હોય તો શ્રાવણ માસમાં અને નવરાત્રિની અંદર હિન્દુઓ માટે પણ આવો પરિપત્ર બહાર તમારે પાડવો પડશે અથવા આ પરિપત્ર ઇમિડિયેટ વિથડ્રો કરી લો। આ ખોટી પ્રણાલીઓ પાડવા માટે શિક્ષણ બગાડવાની વાતો છે। સાથે સાથે એક બહુ જ મહત્વની વાત છે કે તમે નવરાત્રિમાં ક્યાં જાઓ છો? ચૈત્રી નવરાત્ર આવે છે, આસો નવરાત્ર આવે છે, તે વખતે તો તમે આવું કશું કરતા નથી। અત્યારે તમને પ્રેમ ઉભરાઈ આવ્યો, જ્યારે બીજી સરકારે કોઈ કે આવું કર્યું હોય તો તમે બળગા ફૂંકવા નીકળી પડો। કહેવાતી સનાતનની સરકારમાં જ આવા નિર્ણયો લઈ અને ક્યાંક લોકોને ગુમરાહ કરવાની વાત છે તે યોગ્ય નથી। આ ક્યાંય ચલાવી શકાય તેમ નથી। આનો વિરોધ તો આ નિર્ણયને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આ નિર્ણયનો હવે વિરોધ થઈ રહ્યો છે, શું શું માંગ થઈ રહી છે અને હવે શું આ નિર્ણય પાછો લેવાશે કે કેમ તેને લઈને કોઈ સ્પષ્ટતા? જે પ્રકારે આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને તાત્કાલિક જેમ આ વીએચપીના ધ્યાને પણ આવ્યું છે, એમના તરફથી આ પ્રતિક્રિયા આવી છે કે એક તરફ સરકાર જે છે એ યુસીસીની વાત કરી રહી છે અને બીજી તરફ આ પ્રકારનો નિર્ણય એ કેટલે અંશે યોગ્ય કહેવાય। વિષય હવે એ છે કે આ જે પરિપત્ર કરવામાં આવ્યો છે એને લઈને સરકાર પોતાનો શું નિર્ણય કરે છે અને સાથે જ સાથે આ જે મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટ છે જે એ આમાં શું નિર્ણય કરે છે, કારણ કે સુરત અને વડોદરામાં આ પ્રકારની બાબત થઈ હોવાનું સામે આવ્યું છે અને એવામાં જે પ્રકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયને લઈને હવે વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્મગુરુઓ જે છે એ એવી માંગ કરી રહ્યા છે કે નવરાત્રી અને શ્રાવણ મહિનામાં પણ આ જ પ્રકારની જે છૂટછાટ છે આપવામાં આવે, કારણ કે આ પ્રકારનો નિર્ણય એ પણ શૈક્ષણિક સંસ્થામાં ધર્મ આધારિત કોઈ નિર્ણય લેવામાં આવે તો એ યોગ્ય ન કહેવાય અને એ જ બાબતને લઈને પોતાનો વિષય એમણે મૂક્યો છે। હવે સરકાર અને શિક્ષણ વિભાગ આ મામલે શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે। આભાર સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।